મોજ આવી ગઈ ને હઈજો ને કિરણ ને આ તો કઈ જવાનું જ નથી યારે ને યારે હું ક્યાં મેલા જોઈ લો ભાઈ મારે ને હબડકા લખી છે ને લખણ ખોટો માણસ છે નજારો જો તો કેમ છો મિત્રો મારા નવા વ્લોગમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું તો કેમ છો બધા મજામાં ને નહીં મજામાં જ રહેવાનું હોય તો આપણે ભાઈબંધના લગ્ન મગન બધું પતાવી દીધું છે ને હવે જો આમ બેઠા જ દુકાને બધા આજુબાજુ વિચારીએ જ કહેવાય ક્યાં જવું એમ પણ પ્લાન કર્યો છે એવો કે હવે અહીંથી બગદાણા ભગોડા આટો મારતા જઈએ એટલે ઉડી આવ્યા છે આપણે આટો મારતા આવીએ બગદાણા ભગોડા મોબાઈલમાં દર્શન કરતા આવીએ આપણે યાર બધી ખેપાટું એમને જ છે તો કોઈ અસર નથી કેમ છે ટકા લગ્નમાં મોજ આવી ગઈ મોજ આવી ગઈ ને જોરદાર મજા આવી ગઈ ડિસ્કો કર્યો જોરદાર કા ડિસ્કો હઈજો ને કિરણ ને આ તો કઈ જવાનું જ નથી યારે ને યારે જ રહેવાનું છે બોલે હું એડિટ કરવાનો છે બધાનું લાડવા ખાધા એમ બધાનો એડિટ કરે ને પછી મૂકવાનું છે હું બનાવું કયો ઈ રેવા દે આગળ મારે તો મારો મેં રિસ્ટિકમાં નાખ્યો લાડવા ખાધા એમ ને હે લાડવા ખાધા લાડવા કયા લાડવા ઓલા ભાઈબંધના લગન હતા ને લગનના લાડવા હા એમ કે નહીં ખાવાના જ હોય ને મારો ભાઈ કેટલા ખાજો હે પાંચ લાડવા ખાજો એ માણા જેવો હતા હા ઓલો કાનો લોક જોતો હે ઈ કે આને ખોટું બેલે પાંચ પેંડા દુકાન ને આપણે સોડા બોડા બધી પી લીધી મજા આવી ગઈ થોડાક આમ મૂડ ફ્રેશ થયો હવે થોડીક ચડાઈ કરીએ આપણે ટાર્ઝનું બધી અહીંયા છે જરી 2 એક્ઝેટ ને સ્પ્લેન્ડર બધું આરે જ છે તો હવે અમે રવાના થઈએ તૈયારી કરી નાખીએ સબસ્ક્રાઇબ કરવાનું હું કેવું હું કેવું લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું આ બધું કરશે ભાઈ બધા લાઈક સબસ્ક્રાઇબ હાલો વેલાર નીકળીએ મોડું થાય છે પછી આગળ મિલા તો બગદાણા મિલા હે હું સમજ રહ્યો ક્યાં મેલા હાલો ભાઈ તો હવે છે ને અમે નીકળીએ અમારી ગાડીઓ બધી રેડી થઈ ગઈ છે ને હવે પહેલાં આપણે મળીશું બગદાણા બાપા સીતારામના દર્શન કરીએ તમે વ્લોગમાં બન્યા રહેજો તમને બધું બતાવીએ ઘણા ખરા જઈ આવ્યા ને જે બગદાણા ભગોડા જઈ આવ્યા હોય આમાં કમેન્ટ કરજો કે ભાઈ અમે જઈ આવેલા છે ન જઈ આવ્યા હોય એ તમે જોઈ લેજો અમે તમને બધું બતાવીશું અત્યારે તો હાલમાં જો અમે કાનાના ગામથી થોડાક આગળ નીકળ્યા છે ફીફર તૈયારી થઈ ગયો ડાકુ જેવો એની ગાડી હા શું આવે માવા વિના ન હાલે ખાવો જ પડે ને આપણે ગામડા જેવો છે ને માવા બને ખાવો પડે હવે શું આ કયું ગામ છે લા જેસર આવે એ ખબર છે જેસર નહીં હા જો કયું ગામ છે જો કાતરોડી ગામ છે ભાઈ હવે અહીંથી અમે નીકળીએ પછી આગળ મેલા ને આગળ મેલા મળશું
તો લોકેશન કેમ છે બાકી કઈ ઘટે જોઈ લો જોરદાર છે આવું કાંઈ ઘટે નહીં કેમ ટોપી લઈને રખડે લોકેશન સારું હતું ને ઘડીક બધા ફોટા ને વિડીયા ને બધું છોટી પેડે એક બે રીલ બનાવી નાખી ઇન્સ્ટાગ્રામ માં આવી જાય 5 સ્ટાર કાનોડો જીજે 32 એમાં અપડેટ આવી જાય જોઈ લેજો હા હમણાં બ્લોક જ ઉતારવાનું કન્ટિન્યુ આવશે હવે તો આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ જ રહે તમ તારે મુંજાતા નહીં નવા એવું જોવા મળશે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ને આપણે કોઈ એક જગ્યાએ કઈ બ્લોગ નથી બનાવવાનું બધીમાં નવા છે ને તમને નવું અપડેટ બધું મળે જ એ હેખણીનો ઓલા બાપા હેખણું હેલી હેખણું હેલી જો લોકેશન એટલે કાંઈ ઘટે નહીં ચલિત નો મરી ગયો હાલો તો મળીએ આપણે બગદાણા બાપા સીતારામ પાસે તો ફાઇનલી મિત્રો અમે બગદાણા પૂગી ગયા નિરાતના કાંઈ વાંધો નથી આવ્યો અમારે જોઈ લો અહીં બધા છે બધા ઘટે કાંઈ બાપાનું બગદાણા દર્શન કરી લીધા મસ્ત ના જોરદાર મંદિર પણ તમે અહીંનો વ્યૂ જોવો એકવાર મેં તમને થોડુંક સિનેમેટિક વ્યૂમાં બતાવી દીધું પણ અહીંનો વ્યૂ તો જો તમે કાંઈ ઘટે નહીં જોઈ લો બધા છે ને બધા બાપા સીતારામ ફોટા પાડી દીધા આ બધા ઓલા કેતનાના ભત્રીજા છે કે કાકા ફોટા પાડી દીધો અજ્જો તો બધું બધા છે ને મસ્ત મંદિર છે લોકેશન ભાઈ એક નંબર છે ઉતરી ગયો ભાઈ રાતે 10:30 વાગે અહીંયા જલકનો ઓટલો કહેવાય બગદાણા ધામ દૂધ ખેવરાયું છે અમારે જમવા માટેની વ્યવસ્થા 24 કલાક સાંજે ચાલુ થઈ જાય 8 થી થાય અહીંયા જેવી સુવિધા કાંઈ ઉપર તો પેલા કુવા માટે ફૂલ સુવિધા કાંઈ ઘટે આ મોજા મને કેના વેસાવે મારા મને નથી આવતી હું તો ઓલે પેલા જરૂર સાનું સેન્ટર છે જો અહીંયા 24 કલાક ચા હોય જરૂર ને ચા એકવાર પીવું ભાઈ તમને આના જેવી ચા કાંઈ લાગે તો આપણે કરવા તૈયાર કેમ લાગે આના જેવી ચા ન બને ને અહીંયા કોઈ ભાઈ કઈ એવું કંઈ નહીં કે આનો આ કે એમ કરવાનું ને ઓલું અહીંયા બધું રામ ભરોસે હાલે કોણ આવે ને કોણ કાંથી જાય કાંઈ ખબર નહીં કોણ લાવે એ પણ કાંઈ ખબર નહીં બધું બગદાણાવાળાની દયાથી હાલે બધું રામ ભરોસે અહીંનો વ્યૂ તો જોઉં એકવાર મંદિરનો આમ કાંઈ ઘટે નહીં જોઈ લો બધું જોરદાર વ્યૂ છે જોઈ ફોટાનું લોકેશન એક અમે થોડાક ફોટો શૂટિંગ કરી લઈએ હજી દર્શન તો નિરાજના કરી લીધા પછી અમે આગળ જઈને તમને મળીએ બધા આ બધા હાવ થાકી ગયા હજી અમારે જવાનું છે ભગુડા મોગલમાં દર્શન કરવા કોણ કોણ અહીંયા બગદાણા આવી ગયેલા છે તો કમેન્ટમાં એકવાર લખો જય બાપા સીતારામ જોઈએ કોણ કોણ આવી ગયેલું છે ન આવ્યા હોય તોય તમે બધું જોઈ લેજો શાંતિથી તમારી રીતે આગળ આપણે પૂરો વ્લોગ જોજો તો મજા જ આવશે હજી પણ આપણે ભગુડા આગળ જવાનું છે હાલો સીધા બધા સાના મના ઉતરા રાખો હવે જવાનું છે ચાય પીવા આપણે ચા પીવા જવી ચા પીવા ચા છે અહીં મંદિરનો વ્યૂ છે ને બાકી છે ને કઈ ઘટે અ દીના શું કરવા જાય ચા પીવા ચા પીવા જાય ચા પીતા ગયા જોઈ લો ભાઈ મારે ને હબડકા આઈનો ચા એટલે કાંઈ ઘટે નહીં હો જોઈ લો ભાઈ એટલે જોરદાર ચા આવે જો કાકા ચા લઈને આવી જાય આઈની ચા એકવાર પીવું તમે કાંઈ ઘટે એટલે અહીંયા અમારે ભાઈબંધની દુકાન છે માણા મસ્ત છે ચાલો તમને મુલાકાત કરાવું અહીંયા જ છે જરૂર અમારા ઠેલા પહેલાં બધું ત્યાં હાસવેલું છે જરૂર
કેમ છે? હા, દુકાન કઈ છે તારી? જરી આ દુકાન તમારે કઈ પ્રસાદી બરસાદી લેવું હોય, હા જે લેવું હોય તમારે અહીંથી લઈ જાય. પછી અમે અહીંથી ધીમે ધીમે નીકળીએ. હજી અમારે જવું છે ભગુડા. કાકા ભગુડા જવું? હા, ભગુડા જવું છે અમારે. તમે ડાયરેક્ટ મળીએ આપણે ભગુડા. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો નીકળી ગયા, પણ આ લકી છે ને લખણ ખોટો માણસ છે. અહીંથી અહીં રેખડાવ્યા જ કરે. ઓલે પેથી જવા દીધી તો હું તને વાંધો છે કે વાડ આ પાછો અહીંથી જ જવાય, પણ ઓલો આમથી ગયો જોઈ લો આડે ધડ કાઢે. કેટલી ગાડી વગાડે. હેલો ગાઈસ, રામ રામ. ભગોડા પૂગી ગયા અમે. મોગલમાના દર્શન કરી લીધા. સરદાર જગ્યાએ છે અહીંયા. સારા કામ પૂરા કરે માતાજી. નારિયેળ બારિયેળ બધું લઈ લીધું. ભાંગવાનું છે આગળ. ખપેટું જોર જગ્યાએ બહુ મોટી છે. કઈ ઘટે કેમ છે? કરી લીધા દર્શન કરી લીધા. એટલે કાંઈ જમણવાર બપોરે જમવાનું આપે. મસ્ત જગ્યા છે, કાંઈ ઘટે. મોગલમાની માન્યતા અહીંયા બહુ છે ભાઈ. અમારે તો ઘણા કામ કરેલા છે માતાજી. તો તમે અહીં કોણ કોણ ભગુડા આવેલા છે કમેન્ટ કરજો. જો તમે અહીંયા આવેલા હોય તો જય મોગલમાં એમ કમેન્ટમાં લખી નાખજો. ન આવ્યા હોય તો તમે જોઈએ બધું જોઈ તો લીધું. હાલો તો અમે ઘડીક અહીંયા આરામ કરીએ. પછી આગળ ફોટો બોટો પાડીએ. પછી પાછા તમને આડી બધું જણાવીએ કે આગળની પ્રોસેસ શું છે એમ. તો મિત્રો જેમ બગદાણા ચાની સુવિધા છે બસ એવી જ રીતે અહીં ભગુડા પણ ચાની સુવિધા છે. અહીંયા એક નંબર છે. તમે આવો વરસાદી લેજો, આ પાણી પીજો તો મસ્ત છે. સાજો પુણ્ય પધારજો. ચડાવી દે હાથ.
તો હાલીને જવું પડે હો ભાઈ એ કઈ વાત કરે સાઈડમાં મૂકી દો સાઈડમાં મૂકી દો એમ જ ના કરે ઓલા કઈ જાય મોગલમાનું મંદિર ભગુડા છે એની વિચાર આ એક મંદિર છે ઘોડો ચડાવવો પડે મોટો બધો માતાજી કયો ઢોરો છે ખબર છે જો આ જો ઓલા કેમ હારી ગયા હાલ આપણે થાકી ગયો તો હા નજારો જો ભાઈ તો મિત્રો અહીંયા વિપેર ખોડિયારમાંનું મંદિર છે મસ્ત લોકેશન છે જોરદાર કાંઈ ઘટે નહીં હા નીચે મોગલમાનું મંદિર છે માતાજીના દર્શન કરી લીધા હવે બહુ મોડું થઈ ગયું છે અમારો ટાઈમ બધા માતાજીના દર્શન કમ્પ્લીટ થઈ ગયા મજા આવી ગઈ હવે હેઠા ઉતરી જઈએ હળવે હળવે કેમ છે સૂર્યનો વ્યૂ કેમ છે જોરદાર કઈ ઘટે નહીં હવે યાર આવું બધું ફરવા પડી મજા આવે તો મિત્રો ઉપરથી અમે ખોડિયારમાંના દર્શન કરી નીચે ઉતરી ગયા અને બધીમાં બહુ ફરી લીધા લગ્ન બધન બધું થઈ ગયું હવે અમારે મોડું થાય કેમ કે અમારે જવાનું છે ઘરે બહુ રેખડે ને તમને એ બધું બતાવ્યું તો તમને કેવું લાગ્યું બધું મંદિર દર્શન કર્યા તમે પણ કમેન્ટ કરી નાખજો એક મસ્તની પૂરો વ્લોગ જોયો એ માટે તમારો દિલથી આભાર અને અમારો વ્લોગ જો તમે નવા હોય અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો એક લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને આવો સપોર્ટ કરતા રહેજો તો હવે અમારે ઘરે જવાનું છે તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરી નાખીએ હવે પાછું નવા વ્લોગમાં આપણે મળશું પછી કાંઈક નવી જગ્યાએ જાઉં ને તમે કમેન્ટ કરો કે હું જોઉં તમારે ત્યાં તમને બતાવીએ એટલે એટલામાં ઉના ગીર સોમનાથના તાલુકામાં બીજા કંઈ જવાનો અમારે પાસે ટાઈમ નથી નેવરા નથી હાલો તો જય માતાજી